પાડી પંથકમાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરોડો રૂપિયાના આરોગ્ય અને શૈક્ષણિક પ્રકલ્પોનો અપાઈ ભેટ। વલસાડ જિલ્લાના પાડી તાલુકાના રાજ્યના નાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરોડો રૂપિયાના વિવિધ આરોગ્ય અને શૈક્ષણિક પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ સંપન્ન થયું હતું। ગ્રામીણ કક્ષાએ માળખાગત સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્યથી સરોદી, પલસાણા અને પંચલાઈ ખાતે નિર્માણ પામનારા નવા પેટા આરોગ્ય કેન્દ્રોની આધારશિલા મૂકવામાં આવી હતી, જ્યારે મોટા વાઘચીપા, સુખેશ અને પરવાસા ખાતે નવનિર્મિત આરોગ્ય કેન્દ્રને પ્રજાની સેવામાં ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ વિકાસ કાર્ય અંતર્ગત મોટા વાઘચીપા ખાતે રૂપિયા 1.20 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા માટે અદ્યતન સ્વાસ્થ્ય સુરક્ષા પહેલ હેઠળ સુરક્ષા કેમેરા પ્રણાલીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણને વેગ આપવા સુખેશ ખાતે રૂપિયા 6.86 કરોડના ખર્ચે કન્યા છાત્રાલય અને સુખલાવ ખાતે રૂપિયા 6.58 કરોડના ખર્ચે કુમાર છાત્રાલયનું ભૂમિપૂજન કરાયું હતું। 200 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા બંને છાત્રાલયો અંતરિયાળ વિસ્તારના યુવાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે જનમેદનીને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે જ આરોગ્ય સેવા ઉપલબ્ધ થવાથી ગ્રામજનોને બીમારીના સમયે દૂરના શહેરોમાં જવું નહીં પડે। રાજ્ય સરકારનું મુખ્ય ધ્યેય દરેક છેવાડાના નાગરિક સુધી સરકારી સહાય અને કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનો છે, તેવો તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, સ્થાનિક સંગઠનના અગ્રણીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિકાસના પર્વને સફળ બનાવ્યો હતો।